સુરત શહેરમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 24 કલાકની અંદર એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની અદાવતમાં થયેલી હત્યાની શાહી હજી સુકાઈ નથી. ત્યાં જ મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હોડી બંગલા વિસ્તારમાં વધુ એક યુવકની કરપીણ હત્યાથી શહેર ધંધણી ઉઠ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક અલ્તામસ અંસારી અને હુમલાખોર શેખ અંસારી બંને એકબીજાની નજીકના સંબંધી છે. બંને વચ્ચે કેટલા ઘણા સમયથી કોઈ બાબત અંગે અંગત અદાવત અને મન દુઃખ ચાલી રહ્યું હતું. મોડી રાત્રે હોડી બંગલા પાસે બંને સામ સામે આવી જતા મામલો વિચક્યો હતો. સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા શેર અંસારીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે અલ્તામસ પર ઉપરાઉપરી ઘા ઝીકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે તેણે ગંભીર ઈજાઓ થવાને કારણે અલ્તામસ અંસારીએ ઘટના સ્થળે જ તરફડિયા મારીને દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો રાત્રે જ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને આરોપી શેર અંસારી વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધવાની કામગીરી હાથ ધરી છે.